બેટા ગમે તે પણ આ પઠાણ મામાની જીવ છે ગમે તે પણ હા પણ બાપા ગાડી ઉકા એટલા બધે મેલાઈ હેડ તો લઈને આયા બેટા ઈકણે ગમે તે પણ મામાની લગી રે સોયલો જ નહીં યાર તે પણ વખત સોયલો ના ગાડી આટલા લાગા પગના તપી આપણા માટી વળતી મને તો આમ નહીં હું પોતે તાપી ગયો તો પણ કરો સોયલો મેકીને હારું કે આખો દાડો પડી ગયો હેડો હવે ટુકડું છે આવી હા જાય ડુકરું છે હા ડુકરું તાજી બે એતરી અડવાનો છે એટલું ઢુકડું ક્યાં આટલું બધું આયા હવે બે હેત નહીં હેડો હા એ તો નાટક કરતા હતા ગાડું લઈને આવ્યો તો આટલા થાક લાગે તમને. સાચી ખુશી હા ખાવા બનાવવાનું ગોમ જઈને આવું છું અને પેલા પંચાયતમાં મારે થોડું કોમ છે એ આવરણ શિખંડ બિખંડ લેતા આવજો રસ શિખંડ તો લેતો આવે પણ પેલા કનેક્શન નળ કનેક્શન નું બધું કોમ ચાલુ છે હા. તે હું થોડું જોતો આવું ગોમ બધા ભેગા થયા બધી વાતચીત તો કરતો આવું પછી આવું છું હો એ હા અને શિખંડ લેતા આવજો અને કે આ બીજું કોઈ સારું નહીં આઈટમ આવી શિખંડ લાવું ને તો પછી આ પૂરીઓ બનાવી પછી આ તો બનાવું પૂરીઓ તો હું ચાલો ગામ પાછી પર કશો ને હું શિખંડ લેતો આવું તો પૂરી બનાવી દે અને શાક બનાવી દે શાકુલિયા બનાવું પર શાક પૂરીમાં તો જોવો જ ના ભાઈ હું તો શાક ના બનાવું હું તો પૂરી થોડું બનાવી બટાકાનું બનાવજે શિખંડ ને પૂરી ખાવાની આજ તો પણ મારા માટે થોડું બટાકાનું શાક બનાવજો હો ગોમ જઈને આવું છું લે તો હું લઈને આવું આન કર મકો ઠોડ ફૂલ આવજો શિખંડ લઈ આવું તારે શિખંડ લેવા નહીં જવું મારા ગામમાં કોમ છે પેલા પંચાયતમાં પેલા નળ કનેક્શન નું બધું થાય છે પેલા તલાટી આવે છે મારે ઘણું કોમ છે તું તારું કામ કર હું લઈને આવું જા હો હું આવું છું ગામમાં કાકા તમે થોડી ગાડી કેટલા મેલાઈ અને આ જો ઈવન બાઈક તો કમ પડી આ ટ્રેક્ટર ઈવન બધું આવે છે બેટા આ ઓકરો ને મરાય છે તાર મામાઈ તો ગયા એ તો દૂધની બહાર બહેરી પર આવ્યો છે બહારજી એટલે કે રસ લાવો શિખંડ લાવો વાયદા જ કર મગા જ કહેવાનું અને આ ટ્રેક્ટર જોજો અને વચ્ચે મેલ્યું છે સો હેલો મેલવાનું કીધું રહીને તો તરત મેલી દીધું ટ્રેક્ટર હવે એક શેડ બનાવી દેવું પડશે મારે જાણો હવે તો પહોંચી તો જાય થાચા થાય બખરિયા જેવું છે ટ્રેક્ટર આ મોમો આવો મહેમાન આવો રામ 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 આવો જો એડા તે તમે હેડીને હેડીના મારા કાકો રોટિયા તોડવાના ધંધા કરે તે ગાડું મેલ્યું નેડિયાન વાળી તો સો હેલો મેલી જાય હું ના પાડતો કે જાય એવું છે તો એમ માનતા તો અહીં નહીં એટલે હું ગામમાં જતો મારા પંચાયત નું કામ હતું કારણ કે પંચાયત પેલા નળ કનેક્શન બધું કરાવું છું દાદાજી વ્યવહારમાં બેઠા છો તમે પાછા હા? ઓ વાહ 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 આ ટ્રેક્ટર ચાને લાયા હા? લાલ કલર નું શીખર તાણી લાય હા બે હું ખાતો આવો પેડા બેડા ખવરાય નહીં આપણને તો ચાલો અત્યારે ચિકન મંગાવ્યો તો અને હવે આઈને ટરક્યા છે પાછા એટલે મારે પાછો કેરીનો રસ લાવવો જ પડશે હવે એટલે કાકા આ તો તમે જણાય એટલે તમારે જેવડો ખાટું લઈને આયા હાડા કાટલા તો મારી એક ભેંસ ઊંઘે છે તને હા ખબર ના પડે તમારા લગી રે ખાટલામાં તમારી ભેંસ ઊંઘે છે તને હા ગઈ દો હું તો ના દેવું આવડો ખાટલો બરોબર છે મહેમાન આવી લે અરે બે હા મોમો લાયા તા બેહું તો પડશે તા એટલે ના ના મારી વાત સાંભળો એટલે અમે આ એટલે તમને લગારે ગમતું નહીં હે? આ મન તો ના ગમતું તો પાછું વળી જવું આ. તમે આયા છો તો કોઈ પાછા થોડા કરે બેહો કે આયા છો તો ભલા આયા આવડા ખટલામાં તો મારો ખાલી બે પગ જ રહ્યો સમજે છે તે ઉપર બેસજો હા તો બેસ હું તો અમારે બીજો લાવું તમારે મને બીજો મારે કોણ બહાર બેસું? નહીં બેહવું. કોણ બેસું? અમારે હું તો એસી માં જ બેવાનું આ એસી માં હા એસી આ હમણાં મેલી ઘેર જતા રહે તો પાછી એટલે ગાડી મગાઈ છો મેં ઘરમાં એસી છે ઓહો ઘરમાં છે તો ઘરમાં બેહારો તમે તો બહાર બેહારો. ના બા આ બહારનું એસી છે હવા મારું આ એસી ખો ઘરના એસીમાં એ પણ શરદી થઈ ગઈ છે બેટા ઘેરે આપે આ તો મોમો તો મહેમાન બેહો અને પોણી લાવું હું એ ડોશી પોઈ લાવજો અને ના ગમતો તો ના પાડી દે બેહો, 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 બેહો. હા. આવું એસી તમને જો મળશે નહીં અને ના ગમતો તો ના પાડી દે કાકા મિનરલ પાણી મંગાવજો હસમુખ લાલ મિનરલ પાણી હા મિનરલ લાવશો હો, મિનરલ લાવશો. મમ્મી નહીં ઘેર બધોય છે આવું પોણી લાવો છે એવું ઓહો હો બોલો કાકા ઉભો પોણી લાવજો ગોદરું લાવજો બોલો કામ કોનમાં બોલો હા ઓફર તો નહીં કુતું એ હે સંભળાય છે કોઈ ના મિનરલ લેતા મિનરલ મિનરલ લાવો એ આવા કોણા બે આવો ઓ મમ્મી મજામાં હાવ પાછળ ખાટલો લે તારા માટે રજે લાવી પણ મારા કાકો આરામ હતા બેઠા એરામ હતા હું કાપું ગોદરું પાથરો પણ ના આવ્યો અમે બે ના હોય તો મને ના પોહાય આ તો જોકે ગોડાયો કરે છે આ ગુદરા લાવતી ના પણ એમાં તો બેરાનો ગુના કરે કે મને ના ના જવું કેવું ભાઈ પડે. હા? મને તાવ લગી રે ના ગમા લગી રે નીકળી લેવા મોટામાં બેહો મોટામાં અમે બે હા ઓય આઈન ટરે આપણે બે આયા હા. ફોન ગમતું લાગતું ઓય આઈન ટરે નહીં ગમતું તો લેડ આપણે ઘેર જ આપણે હારા પાછા વળતા ગમે તે પણ આપણા ઘેર ગમે તે એ ભણા. મૂકી દઈએ જગ્યાએ જણા તો ગમે તે પર રસ ખાવાનો હે ઓ બે હા ગાડનું હમણાં જ લાવ્યા છે 1500 રૂપિયા ખર્ચીને બે હો કોઈ કપડા ઓય આવજો વધારે પાણી નાખી આવો. ના કાચામાં દાવ પડશે હા, ના કરું લગી ના કરું
તડકો આવે છે ત્યાં તાટપત્રી બાટપત્રી નખાઈ આ વાત. ના, એ order આપ્યો છે પેલા એને તે આબાનો શેડ બોધવા. પેલા tractor ને ને બધો શેડ આખું બોધ દે. આખું ટ્રેક્ટર લાયક તાટપત્રી નહીં લાયક તા. એ લાવે પણ શેડ આખું બોધવું તો તાર પરથી ના ચાલે હોય. શેડ બોધવાનો પતરાનો. તાણે બધું. રસ મંગાવ રસ આ. રસ? ઓ મારા કાકાનો હારો ભાવ. આનો રસ? કેરીનો હા, એ તો લાવી છે. પાણી પીઓ. પાણી પીએ. હું થયું? કાકા આ તો મિનરલ નહીં, મોની પીવાનો. એ તો નહીં પીવું, મારે નહીં પીવું, લે આપણે ઘરે. પણ મિનરલ તો જોઈ લે, તાર ફોન કરાવવાનો હેડે. આ તો મિનરલ અલ્યા તમારા ઘેર મિનરલ હોય, અમારા ઘેર મિનરલ ના હોય. તમને જેટલી ફરજ 10 ફરજ કીધું ભાઈ મિનરલ લાવો મિનરલ લાવો. પણ અમે તો ખેતરમાં રહીએ છીએ, મિનરલ ના હોય. ખેતરમાં રહેતા હોય ખેતરમાં રહેતા હોય મારે કેટલા ટકા હા? તમે કોમો રહો, તમારે મિનરલ પાણી વાળવા, અમે તો ખેતરમાં રહીએ, એમાં ના હોય. તમે તો એટલો હગા છો કોણ ખબર નહીં પડતી. પણ અમે ચોખવટ નહીં કરી તમને કહો મિનરલ પીવો અમે. તો ગમે તે પડ્યા તમારી માં એટલે પેલો કંકુભાઈ હા. કંકુભાઈ મારી એટલી સેવા કરતા ને તે વાત ના પૂછો ધન્ય. હા, એ તો ગમે સેવા. તે પણ શિયાળામાં રસ લાઈન ખવડાવતો મામા એવાનો વાત તો તમારા ના આવી મને ખબર પડી. ના. નેટ બના આ તો ચાર પછી ખવડાવતો, શિયાળામાં રસ લઈને ખવડાવતો. હા તે શિયાળામાં લાવતો. અને ના હોય ને તો રસ ના હોય ને તો શ્રીખંડે લાવતો શીફલી અંગાત ખાતો આ. પણ તમે તો હું તમે મારી સેવા કરવા પણ તમે લલોપત કર્યા કે બેહો તો હું લાઈન ખવડાવું કોક અમે તમને. તો ઠંડુ પાણી ફ્રીજ ને પાતા નહીં યાર. ઓય ખેતરમાં ફ્રીજે ના હોય ને મિનરલ ના હોય, બેહો હોય. ચાલશે મામા કશો વાંધો નહીં. શું ચાલશે તંબુરો ચાલશે હે? ચાલ. પણ ડોહા હું જોઈને આવો રે આઈ ભાઈ. તારી વળી? આ જો તો નહીં, ખરા. આગા ચોથી વળ્યા ડોશી, એ જ ખબર નહીં પડતી. તારી નહીં આ તમારું માને આવું એ જોયું. મામા કશો વાંધો નહીં. રા મંગાઈ દેવા અમે ચલવી લે. રા મંગાઈ દઉં ચલવી લે. મંગાવો રાવ મંગાવો ને ગમે તે પણ ગરમ ગરમ ગવાની રોટલી જોઈ છે આ. એટલે રવાનો મગાવું, તરબૂચનો કે કેરીનો? કેરીનો ટાઢી રોટલી નહીં કોઈ પાછા. હા? ટાઢી રોટલી નહીં કોઈ. રોટલી તો બનાવી મેલી દીધી છે અમે. રોટલી બનાવી મેલી દીધી છે. ને બની જયો. રોટલી બનાવી મેલી દીધી છે. પાછો નાટક કરવાનું ચાલુ કરી. તમે તો મને કરતા ના રહેવત તો હારું તું કંકુભાઈ હતો તો ઘણું ખવડાવતો મને. ગમે તે પણ પેલી પૂરી લાવતો આ. થાને? હા તો પણ હું લાવું છું ને. તમે રસ માંગો તો શ્રીખંડ લાવતા, શ્રીખંડ લાવતા રસ લાવ. હું લાવું તમારા માટે તારે. કંકુભાઈ ના વાત લાવ ભાઈ તમે એવું લાવો. હા? મિનરલ માજી તો પેલું માટલાનું નું લાય પાણી લઈને આયા. અલ્યા હું લાવે તમે ખાઈ ખુશ થઈ જશો. તાણ આનો રસ મંગાવ્યો તો આ તો શીખર હું લઈને આવશે. પણ એના તો બોલતા જ નહીં લગી રે. પણ હોભળો મારી વાત, તમે એટલું સારું ખો છો ને તો તમારી બેનો શરીર જુઓ અને અમે ભલે ગરમ પાણી પીએ છીએ માટલાના, પણ અમારી બેનો જુઓ આમ લગી. તે તો અમે બે જીમમાં જઈએ છીએ એટલે. હું જીમો જો. તાણ. શાંતિથી બેહો, રોટલી બનાવી છે. હું રસ લેતો આવું છું. તમે રસ ને રોટલી ખો. આહ, હજી તો কিছু રસ લેવા જવાનું છે. પણ તમે ફોન તો કરો પણ ખબર તો વગર છીએ ખબર પડતી નહીં તો તું તાર અમારા ઘેર ખાલી પરમ અમારા ઘેર આવજો ખાલી આયા. તમને નાના ગમે તે પણ રસ આખો એલ્બો ખવડાવશું આ. આઈ ગયો એનો ખાલી જોવું હોય તો ખાલી. એલ્બો કે કેલ્બો? એલ્બો આ. હા એમ. તાણી આ આ. તો એલ્બો એટલે એલ્બમ આવે લે, પાણી આવે તો. એલ્બો નહીં પાણીનો નહીં રહનો કેલ્બો. હા એમ કે આ તો ખબર પર આતો તારે. તમે બે હું ગરમ રોટલી બીજી બનાવો હો. આ બનાવી દે. તને ખાવાનું પૂછતો બનાવીને નહીં. પેલી નોખી દેવાની. ખાવાનું પૂછતો નહીં આ તો. મને ચાલ. ત્યાં ખાવાનું તો પૂછતા નહીં ઓય પણ ભૈયા, ચર્ચા કરવાની આમ લીસી ગરમ લગ કરી લગી દેજો. એવાની વાતો કરી કરીને પેટ ભરાઈ જાય આપણું. પેલો કંકુભાઈ હતો કંકુભાઈ તે ઘણું સારું હતું મારતો આ. હા, તાને ગમે તે પણ વળતો ઘેર થાવ ને એટલે 100 રૂપિયા મુઠ્ઠી વાળી નાલતો આ. તાને આયરા હું આલ્યું. હા. પર આલેલા પૈસા નહીં આલતા ને હું આલ્યો આયરા. ચાલો એટલે પણ હજી સીઝન તો પાકવા દો પછી આલુ એકદમ જઈ આલુ. કાકા તમે પાછા હાલતા એ ડોહા. હા બાટલા મોયા હોય બેરાન હેડો હું મંગાવ્યો. મામા હા. ખાવાનું બનાવો તૈયાર કરો. હા હું બી તૈયાર કરી દઉં હો. બેહો શાંતિથી. કાકા 50 રૂપિયા પડાય દીધા. બોલતો ના ગમે તે પણ ફેંકવામાં તો આપણે બે હોય ઘણી ફેંકી છે હોય ઘણા. વાદા થાય. એ, હા તમે કઈ નીકળો ને તો હું પેલી રોટલી ગરમ ગરમ ના બનાવશો. તે મુકો ગોડી છું હા હું ગોડી બોર્ડર તમને નહીં કીધો. તો ભાઈ તાન ગરમ બનાવતી આવું મુકો ગોડી નહીં એ જો ગરમ કરીને એ ચાલુ હા બસ એ એ રોટલી ધરો લોટ આવવાની. હતા 40 રૂપિયા કિલો લોટ છે એમાં ફટા આવે છે તો એને ગરમ ગરમ કરી આલવાનું હોય. લે રસ લઈ આવ આટલો બધો આટલો લઈ આવ ને તમે. અમારો 25 મોણા ખાય. પણ એ તો પીવા બેસી ને લોહડિયા તો બધો આટલો ઓછો પડશે. આ ઓછો પડશે? તાનો આપણા ભાગમાં નહીં આવે. કશું ને આ ઓછું હરકરી જે વાપરો આટલો ઓછો પડશે તમે જોજો તો ખરા. હવે હું રસ લઈને આવું ચાલ બરોબર. હાર હું રોટલી રોટલી છે ને એને ગરમ કરીને તમામ ગરમ કરી નાખો. અને હાલ ગરમ નહીં કરીને પાપ ફેર બનાવો ઠંડી થઈ ઈવન જાય. બહાર ખાવા બી આવીએ કે નહીં આપણે એટલે તમે અંદર ગરમ કરીને આપી દેજો. હા, હો? હા, એટલે ગરમ બસ. રોટલી આવી કહેવાય. હાર હાર હું લઈને આવું રસ હાલો. તો તાર વગર ખાને. આ તો ઓતળાને ગોઠવવા મળે માં હરતો પેટમાં ગમે તે પણ ગધારો દોડશું બેટા. મોમો આય. kita begitu momo આય.
હા હું જો ને મોમા હા બે હું રસ કરવા લેવા લે હજી કણ ઘેર તમે રસ લેવા જાઉં છું અલ્યા યા આવડી બેની સાચી છે મારો રસ નો કાકા આ તો તમે એકલા ખાઈ તો હું પૂછી રહ્યો એટલાની વાત અલગ છે આટલી બેની નો રસ તો મારે ગજારો ઘેર ખોય છે આટલી બહેણીમાં તો 25 જણા ખાઈએ કે આ પછી ના. જેટલું મારા કાકો એકલા ખવાય બેટા એવું? રવા દે લે ઘેર નહીં ખાવ નહીં રોટલો ખાવ કે નહીં શાક ખાવ લે ઘેર અરે ખુરશી ને બીજો લઈ આવી ગયો એ કા મોમા હા. નાવાજ મારો લે વિમલ લાવજો હા હિમંત કાકા તમારે કોઈ મંગાવાનું મારા માટે ગરદર બિલ્ડિંગ પેટી લેતા આવજો એ હા. આખું બધું હા 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 કિલો ખોટ લેતા આવજો ને. હા. ખોટ ખલાસ થઈ જઈએ. હા લેતો આવો. ના, પાછા મામા. હા બધું લેતો આવો, બધું લેતો આવો. બધું લઈને આવું શાંતિ બેહો હો મુખવાસ લેતા આવજો મુખવાસ મુખવાસ આખો બાર ખાતા પા જોશે એ કેવો વાપસ મુખવાસ ટેલિફોન લેતા આવજો ટેલિફોન મુખવાસ આ ટેલિફોન મુખવાસ હા ટેલિફોન મુખવાસ નવો નીકળ્યો વરિયાળી વાળો વરિયાળી વાળો હા ફેર હો અહીંયા મારી વાત સાંભળો હા. કોથળી લેતા આવજો છોટો લેવા જોવો છે હા. કોથળી લેતા આવજો ને ખાલી આ થોડું લેવા જોવો છે તે તમે ચાલુ કરી પાછું હા. થોડું થોડું લે છોટું છોટું એટલે કાકા હોય તો જપો આવો એવું છે બધું પટાઈ દેવું હા પણ રસ ભેગું લઈ લીધું થારું ખટાશ થોડી ના નડે હા? લેતા આવજો હા લેતો હે મોમા ભૂલતા ના પા અમાર હા, કાકા હા, જે હા. મંગાવ્યું. હેડો, મોહન ઘટાવ હેડો તમારા હાથ ની આવું તાપમાં બેહો શાંતિથી ભાઈ પેલું હું લઈને આવું બધું પેલું બાચી રીતે મંગાવી દેવું મંગાવી દે પા હા? મારા મમ્મી લેતા હું આવી લઈને આવું હો. મંગાવું કે બાચી રીતે તો નહીં તમે પેલું મંગાવો અરે આવો, લેતા આવજો ને થોડું બધું હા. હવે એક કામ કરો હું ખાટલામાં બેહું અને તમે છે ને લિસ્ટ બનાવીને મને આલો આઈ ગયું બધું આઈ બધું એ નહીં ના, તમે એટલું તમે મામા. લિસ્ટ બનાવીને આલો તમારે જે લાવવો હોય એ ઘર ઘર મને પાછો ના બોલાવો હરિયા ઓ બાજુ હા ટેલિફોન વિડિયો કીધી ઓહો આઈ ગયું કે ને પાછા વળી જાય તો પૂછે રહો પાછા અરે લેતા આવો. હા હું લેતો હો લેતો હો. હા લઈને આવો કાકા ગમે તે પણ તાર મોમો ગમે તે પણ કોઈનું જ જેવો હા છે ને હા એ તો સિદ્ધ પાછા એમ તો પાછા નહીં ભાઈ મને કર્યું છે ને એવું કંટાળો આવી ગયો કેટલું લાવવાનું લિસ્ટ પર લખાય કર્યું છે આ લાવજો ને આ લાવજો ને આ લાવજો ને લે, સો શું મને લાવો? પ્લસ અત્યારે ખરાબ બપોરે એટલે આ ગામમાં જઉં છું રસ લેવા એટલે આ અત્યારે ગલ્લા ખુલ્લા હોય છે આ ગામમાં રસ લેવા જઉં છું મારા બંને મહેમાન ને આવ્યા છે બરાબર આ તે લાભો તો પડે એટલે આયા છે રૂપિયા 1000 2000 3000 ખર્ચા મને ઉતાર દે તમે શું આ બધું તમે જો ખર્ચા ખોટા કરો છો પણ શું કરે મહેમાન આલે ખર્ચો તો કરવો પડે લાભ તો એક વસ્તુ તો લેવા જવું જ પડે હા એ તો બરાબર છે પણ ખરો તડકો છે સદ હું કહું તમને એવું પણ હવે એક વસ્તુ તો ગલ્લા ખુલ્લા હોવા મુસીબત છે યાર તમારી વાત સાચી છે પણ કરીએ હું તારું પણ આ 2-3 હજાર રૂપિયા ખર્ચોમાં તમે પહેરી જાઓ એના કરો તમે જો કોઈક આઈડિયા હું જોયું કોઈક કરો તમે કોઈક બતાવો આઈડિયા મને હવે કે પોપડો મારી વાત જૈન ગોમ્બો જૈન કે પાછા કે પેલા મનુડા હોમાં મળ્યા કે કઈ વસ્તુ કે શું વચ્ચે નહીં પોપડો મારી વાત એ જ પાછા આવ્યા છે તો હું શું લાવવું બરાબર બરાબર આ તમારી વાતોમાં કે આ મોડું થયું એમાં ગલ્લા બધા બંધ થઈ ગયા બૂમ પાડે ખોલતા નહીં મારા બેટા તારે એમ કઈ મોનું કાઢ્યું ને હા બોનું કાઢો ગમે તે આઈડિયા તો બરોબર છે એના તો ખોટા 2-3 હજાર રૂપિયા ખર્ચ થઈ જાઓ વાત સાચી તમારા આઈડિયા તો બરોબર જે પૂરી શાક બનાવ્યું એને ખવડાવી દો ખબર આવી એ વાત સાચી એ વાત સાચી ખોટી? વાત સાચી હો મને બી તમારી આઈડિયા એકદમ સાચી એટલે સરસ એમ અને આ આઈડિયા એ મોમા પૂછી વળી ગોમો જો તો અલા કંકુભાઈ તો જતા રહી કેટલા ડરા થઈ ગયા આ રસ લઈ જો કાકા નહીં જતો રહ્યો અને આ ગોમો જો તો મારો ભાઈબંધ મળી ગયો મને બધા મળ્યા અલે કાકા આ તો કશું આ નહીં કોઈ બૈડીમાં અલ્યા પણ હું લાવું રસ્તામાં જોતો તો મારો ભાઈબંધ મળી ગયો મને સમાચાર મળ્યા અને બીજાના ગલ્લા બંધ રાખ્યા મળી ગયો કે ગમે ના રાખા ચાલુ બેહોશ શાંતિથી મારો જા ડોશી, પેલો ભાઈબંધ મારો ગલ્લા વાળો મરી ગયો લીધા પાછો આવ્યો. ખોડે ના લા. કશું નહીં શાક રોટલી ખવડાવી દો તમે તે પણ મારો રહ ના લાય એનું મને દુઃખ છે ઘણું હો. તો મારા ખોડે ના લાયા. ચા હાલી બનાવી તને માટે. હા, ચા ની બનાવી. ચા નહીં બનાવી, શાક રોટલી ખવડાવી વરાઈ દો મારી બીરી પેટી લાયા કશું બંધ છે બધું મારી કોથરી લાયા કશું નહીં મળે બધું માર બંધ. વિમલ ને ના મોમા બધું બંધ. કાકા અરે મારો રહ પોપડો હું કહું છું હા, રસ લીધા હવે પૂછ્યા તો નહીં રાખ બેટ જેક મરે ખાઈ દે બટકું ખાઈ દે બીજું હું તને બેટા હા કાકા હા તો લાગે ચાપ રોટલી એમ નહીં ખવડાવું લાગે હા, હું રોટલી કરું ત્યાં ના શાક રોટલી બનાવી દઉં. અરે ડોશી ના બનાવાય મારો ભાઈબંધ મરી ગયો ખાવાનું ના બનાવાય હા, તો આખા ગામમાં બધાય બંધ રાખી દો રોધવાનું કાકા આ તો રાતનું
ઠંડુ પડેલું છે એ તો ગાળ દો. ના ખવડાવાય નહીં આપણા કોઈ ઘેર કોઈને. મારે શ્રીખંડ શ્રીખંડ રહ્યો તમારો ભાઈબંધ તો જોતો જો પણ મારે શ્રીખંડ તો લાવવું હતું હે? પણ ભાઈબંધ જો શ્રીખંડ ચોથી લાવું એ જ મામા. નાખો તો શ્રીખંડ. એક કામ કરો તાણ હવે બેટા ટાટું પડી જ ખાઈ દઉં તાર રસ્તો તો ખાવાનો તો આવ્યો નહીં એવાનો ભાઈબંધ મરી જો ટાટું ખાઈ દઉં અરે બટકું ખાઈ મમ્મા ટાટું બાટું પડ્યું પણ અમારા ઘેર ખાવા કોઈ ના બેહારાય તારે તો મારા કાકા કાલનો ઉજાગરો ઉજાગરો હોય કે જે મારા ઘેર ત્યાં ખાવા કોઈ ના, મારા ભાઈબંધ મરી ગયો છે ને લોકો કહે કે મહેમાન ઘેર ખાવા બેહારાય. ડોશી ના ખવડાવાય તારે. પણ ટાઢું બાઢું તો થોડું તો બાપાને ખવડાવીએ કે આપણે નહીં ખાઈએ, આપણે ના ખવાય પણ તો ખવડાવવું પડે. હારું જે પડ્યો થોડું ઘણું ખવડાવી દે જા. હારું હું કરીએ થોડું ગરમ આગુ પાછું કઈ લાવું બાપા હારું, માટે. હારું. ખાઈ જો જે થોડું હોય ખાઈ જો. હસમુખલાલ હા બીજો કોઈ રસ ના મળે પાછો ના મળે જોય. તું બજારમાં જાવ તાર અલે આ મારા ભાઈબંધ મરી ગયો એટલે આખા ગામમાં એનું મોન હતું એટલે બધું બંધ. કાકા ટાટું ખાઈ ચલો પડે અત્યારે જ મરી ગયો કીધું તાર ઓહો એને અત્યારે તો મરવાના હતું હે બેટા એ ડોહા હા ગજબ કરે કૂતરું રોટલા લઈ ગયું. એ, અય. આ ડોહા ખાલી લે. આપો. હે કાકા ટાટા પી રહ્યા આપણે તો રોટલામાં ઘેર રહ્યા. બેટા આ પેલું જાય કૂતરું લઈને થપ્પુ પણ તારા દોષી ધોન રાખવી પડે કે પણ આ તો મારા મન તો મારા હું ઘરમાં કેમ કમાવા આવતી રહી હોય. આ મારા બનેવીને ભોંયાને હું શું ખવડાય પણ હું કહું છું ઘર મેં ના આવો તમે રોયા એટલે. મારા ભોણિયો મને એમ કે છે તો મને ભૂખ્યા પાછા મોકલ્યા. ગમે તે પણ કંકુભાઈ હતો તે ગમે તે પણ રસ તો પૂરી જ ખવડાવતો ખાધા વગર ઘેર ના મોકલતો ને અત્યારે એવું કરવું મમ્મી ચા બાય નહીં પડ્યો કંકુભાઈ તમે જો અહીંથી પાછો આપજો મેં થોડું ચા જ મિલો ભાઈ ખોડા આવો લેવા મોકલ્યા હતા જોઈ ના તમે કાકા શું કરો કયો મમ્માએ તો ખાવાથી કાઢ્યા ચામાંથી કાઢ્યા શું કરશો ડેડ ગમે તે પણ યાર મમ્મી વળી ગમે તે પણ ઉપર જ થોડી વાર ગમે તે 10-20 રૂપિયા આલે તો તમે એમ કયો ખરીદી દે કયો બેટા તું અત્યારે લઈ જા તારું કારભાર લેવા આવ્યો ના ના કાકા પણ મારે જવાનું બહાર પાછું અરે જા ના આજ તું પછા સારું હોય તો કોઈ 10 રૂપિયા પડ્યા હોય તો હાલતા ખાય. મારા મામા. પાન તો નહીં હતા તમે તો ગલ્લામાં નાખી દીધા. બેટા લઈ જા તા અરે અબે લઈ જા તા પણ મારા ફાઈને હતા ને હું તો પેલા મરી ગયા કેમ આપી દે. આપીને આવ્યો. મમ્મા હા આવજો. હા તો અમે જઈએ એ આ ભણ આવજો અને હાથીને જતા તમે રહેજો. આવજો. તડકો છે ગુણા એ હાથીને જતા રહેજો. ના ના કશો વાંધો નહીં હા. મિલવા આવશો તમે આ વખત તો રસ પૂરી ના બારી પણ પેલી વખત આવી તો રસ પૂરી હા એ ખતો હાર હો ખવડાવી. તો ખારું બનાવજો માં કાકા ઓલે હા, હો, ખવડાવી. અરે આવજો. ગમે તે પણ કોઠો તો છોકરો થાય કા હાથીઓ અને ગાડી ગલ્લામાં ખોરીને નાખ્યું હોય. જો આવો હું તો જઉં ઘેર બેટા ઉભો રાખ મને લેતો તો જહાન સાથે તમારો સંગ થાય તમારા લીધો તો હું અત્યારે પહોંચવા જાઉં દી ભૂસે માર્યું હેલો અને કદી ઘેર એવો થાવ તું બેટા ઉભો રાખ બેટા ગમે તે પણ હું તારી છેટલી પર કીધું કે ર પણ એરો ના સમજો તાર મમ્મી પણ મને કેવું લાગે છે ખબર એવું કોઈક થઈ ગયું છે ઘેર તકલીફ થઈ હોય તો જ ના પાડી અને 50 રૂપિયા આલ્યા હોત તો ગમે તે પણ હવારે શો ખાધા વગર નતા આવ્યા તો બેટા તમે ઓવર એક્ટિંગ કરતા હતા મને લાગે છે તમારે અત્યારે ભૂસે આવવું પડી પાછું થાની રસ મંગાવવાનું મિનરલ મંગાવવાનું બધું ઘેર તો ગમે તે પણ આ હુકો રોટલોય ભાગતા નહીં અને અહીં તો છેટલી વૈનાગી બે જણા કરતા હતા હેડતા હતા પાછા તને ગમે તે પણ એક કામ તાર કરો. મામો ગમે તે પણ કોઈનું જ જેવો ગમે તે પણ મોમાએ તો હો ના તો રાઈ 10 રૂપિયા પડ્યા જે સિમોના લઈને આપણે ખાતા ખાતા જઈએ બેટા બીડીઓ લાવવાના 25 રૂપિયા નહીં આ તને હતા મામા મોકા જીવો છો મરી જો કોણા કરતી તો ઘેર જઉં છો હા? બધું ખુલ્લું જ હતું કશું બંધ નતું પણ આ લોહી પી ગયા ખોટા ખર્ચા ઉતારી દેશે અને મેં કીધું કશું બંધ છે પેલો મારો ભાઈબંધ ફોટો મારી નાખ્યો મેં. તે મારે રોટલી તૈયાર જ છે પણ આ તો આ લોહી પી જતા હતા ડોશી હતી ને જીવતી તો આને ત્રાસ કરતા હતા ને અત્યારે આપણું લોહી પીતા હતા એટલે હવે આપણે શ્રીખંડ અને રોટલી બનાવીને ખાઈએ મિત્રો આપણા ઘેર મહેમાન આવે એટલે આવું ના કરવું. અમારી રામ ટાઈગર ચેનલ છે આપણા ઘેર મહેમાન આવે એને પ્રેમથી ખવડાવો પ્રેમથી રાખો અને પ્રેમથી મોકલો. ભણેજીઓ આપણા ઘેર ચોથી આવવા એટલે આનંદથી રાખો ને આનંદથી ખવડાવીને મોકલજો અને અમારી રામ ટાઈગર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો કોમેન્ટ કરજો. જય માતાજી.